વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મહીસાગર નદીમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો, ગેરકાયદેસર ખનન ઝડપાયું. વડોદરાના સાવલીના મહીસાગર નદીના પટમાં ચાલી રહેલા કાળા કારોબાર પર ખાણ ખનીજ વિભાગે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ગુજરાત ફ્લાઇંગ સ્ક્વોડે બાતમીના આધારે સાવલીના પોઈચા કનોડા પાસે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ SS સાવ નામની ખાનગી કંપની અને ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા મહીસાગર નદીના સીના ચોરીને મોટા પાયે રેતી પથ્થર અને કપચીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી હિટાચી મશીન, બ્રેકર અને ટ્રક સહિત આશરે રૂપિયા 1,25,00,000નો મુદ્દામાલ સીઝ કરી લીધો છે. જોકે આ આખી કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. જપ્ત કરાયેલા વાહનોને સરકારી ડેપોના બદલે નજીકની એક ખાનગી જગ્યામાં સીઝ કરીને રાખવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક સ્તરે અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ જાગી છે કે આખરે સરકારી મુદ્દામાલ ખાનગી જગ્યાએ કેમ? આ કડક કાર્યવાહીથી સાવલી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ તો વિભાગ દ્વારા તમામ પરવાનગીઓ અને રોયલ્ટીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં લેવાની તૈયારી છે. ગુજરાતમાં ખનીજ ચોરીના આ મોટા નેટવર્ક વિશે